સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે 1000 વૃક્ષોનું પિંજરા સાથે વિતરણ અને વાવેતર સાવરકુંડલા શહેરને વધુ સુંદર અને હર્યુભર્યું બનાવવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। આ પહેલ અંતર્ગત આ વર્ષે સાવરકુંડલા શહેરના ઘર ઘર સુધી વિવિધ વિસ્તારોમાં 1000 ફળાવ, છાયાદાર, ઔષધીય અને વિવિધ પ્રજાતિના 8 ફૂટનું વૃક્ષો 8 ફૂટના પિંજરા સાથે વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું। ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર તેમજ પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક મળી રહે તેવા ઉમદા સેવાના હેતુથી આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। શહેરના લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા, વૃક્ષારોપણ અને તેમની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવા અને શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવું તેમજ ગ્લોબલ વોર્મિંગથી થતા વાતાવરણમાં ફેરફાર ઘટાડવા સાથે પક્ષીઓ માટે કાયમી આવાસ અને ખોરાક પૂરો પાડવો સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ગત વર્ષે સોનિક ફાઉન્ડેશન દ્વારા 500થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને તેમની કાયમી સંભાળ પણ રાખવામાં આવી રહી છે। આ સંસ્થા દ્વારા પર્યાવરણ અને સમાજના કલ્યાણ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ છે। આ પહેલ શહેરના રહેવાસીઓ માટે ખુશીના સમાચાર છે અને તે શહેરને વધુ સુંદર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરશે। જો આપને તમારા ઘર આંગણે વૃક્ષો અને પિંજરાઓ જોઈતા હોય તો કૃપા કરીને નીચેનો સંપર્ક કરો। સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર 9428620045 પર આ પહેલને સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરના તમામ લોકોનો સહયોગ અપેક્ષિત છે। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। અને વૃક્ષ અને પ્રકૃતિના જતનને કારણે જ આ પૃથ્વી ઉપર માનવ જીવન સંભવિત છે। મને આનંદ છે કે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા, પ્રતિષ્ઠિત પરિવાર સોનિક ફાઉન્ડેશન દ્વારા 1000 જેટલા વૃક્ષોનું 3 વર્ષ જતન કરવું, એનું સંરક્ષણ કરવું અને વૃક્ષનો ઉછેર કરી અને પ્રકૃતિને ભેટ આપવી, હું માનું છું કે ખૂબ મોટો સંકલ્પ આ સોનિક પરિવારે, સોનિક ફાઉન્ડેશને લીધો છે। પિંજરા સાથે 10 ફૂટના વૃક્ષો ઘરે ઘરે આપી અને 1000 કરતાં વધારે વૃક્ષો ઉછેરવાની ચેલેન્જ કહીએ તો ચેલેન્જ અને ફરજ કહીએ તો ફરજ નિભાવવા માટેનો એમનો સંકલ્પ, હું એમ માનું છું કે ઈશ્વરીય આશીર્વાદ એમને મળ્યા હશે ને એટલા માટે આ વિચાર એમને આવ્યો હશે। હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આવું સત કાર્ય કરવા માટે એમને કુદરત વધારે ને વધારે શક્તિ આપે અને એ શક્તિનો લાભ સાવરકુંડલાની જનતાને મળે। સાવરકુંડલા સોનિક ફાઉન્ડેશનમાંથી હું કરે છે। અમારું સોનિક ફાઉન્ડેશન કાપેલદાર સાવરકુંડલામાં રજિસ્ટર્ડ સંસ્થા છે। જંગલી જિલ્લામાં અમે લોકોએ 2 વર્ષ પહેલાં એક અમારા મગજમાં વિચાર આવ્યો કે આપણે આજે અત્યારે ગ્લોબલ વોર્મિંગનો જે સામનો કરીએ છીએ તો એના માટે આપણે આગળ માટે શું પગલાં લેવા, તો મગજમાં વિચાર આવ્યો કે વૃક્ષો વાવવા। 2 વર્ષ પહેલાં અમે લોકોએ 500 વૃક્ષો વાવેતર સાવરકુંડલાના રોડો ઉપર કરેલ। ત્યારબાદ ગયા વર્ષે કોઈ જાતનું વાવેતર ન કરેલું અને આ વર્ષે ફરીથી અમે લોકોએ ઘરે ઘરે એક વૃક્ષ આપી એવી રીતે અમે લોકોએ 1500 વૃક્ષોનું પ્લાનિંગ કર્યું છે, જેમાંથી 1000 વૃક્ષો આજ રોજ બધા વચ્ચે અમે લોકોએ વૃક્ષ અને પિંજરું 7 ફૂટનું અને વૃક્ષ છે એ 6-6.5 ફૂટનું, જેથી એને ઉછેરવામાં સમય ના લાગે એવું આયોજન કરી અને અમે લોકો ઘરે ઘરે નંદનવન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને એમાં અમને સાવરકુંડલાની બહોળી જનતાનો ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે। સોનિક ફાઉન્ડેશન દ્વારા સાવરકુંડલાની અંદર વૃક્ષારોપણનો એક ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ છે સોનિક ફાઉન્ડેશન દ્વારા, કે જેના અંદર ઘર ઘરની યોજના છે કે ઘર દીઠ એક વૃક્ષ તો હોવું જ જોઈએ। એના માટે થઈને એક 7 ફૂટની લંબાઈ એવા પિંજરું અને એક વૃક્ષનો રોપો। એમાં સદંતર એવું જોવા મળે છે કે રોપાની સાઈઝ બધી જગ્યાએ નાની જોવા મળે છે, જ્યારે અમે વૃદ્ધાશ્રમમાંથી રાજકોટથી 7 થી 8 ફૂટના રોપા લંબાઈવાળા મગાવી અને લોકોને આપવાનું નક્કી કરેલ છે, કે જેના દ્વારા આજે જે અર્બન વોર્મિંગની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ ચારે બાજુ કે હવે વૃક્ષ નહીં હોય તો શું પરિસ્થિતિ ઊભી થાય, તો એના માટે એક સોનિક ફાઉન્ડેશન દ્વારા નમ્ર પ્રયાસ છે કે ઘર ઘર વૃક્ષ ઉછેરો અને વૃક્ષો વાવો અને વૃક્ષની આમ પણ માનવ સંસ્કૃતિ સાથે
બહુ અજોડ એક કહેવાય ને કે જોડ છે કે જો વૃક્ષ નહીં હોય તો આવનારા સમયમાં શું શું પ્રોબ્લેમ થશે, તો એને નાથવા માટે થઈને એક નમ્ર પ્રયાસ છે. અમે ગયા વર્ષે પણ અમે સાવરકુંડલાના ધોરીમાર્ગો તેમજ મેઇન માર્ગોની અંદર 500 વૃક્ષોની પાંજરા સાથે વૃક્ષો વાવવામાં આવેલા હતા. જ્યારે આ વર્ષે 1000 થી 1500 વૃક્ષોના પિંજરા અમે બનાવી અને તમામ સાવરકુંડલાની જનતાને જાહેર આમંત્રણ આપ્યું છે. અને આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ છે અમે માનનીય શ્રી ધારાસભ્યના હાથે એનું ઉદ્ઘાટન કરી અને લોકોની વચ્ચે આ જે સોનિક ફાઉન્ડેશનનો જે નમ્ર પ્રયાસ છે એને મૂકવામાં આવેલો હતો. અમને ખૂબ સારો રિસ્પોન્સ છે. હાલના તબક્કે અત્યારે અમે સવારના 10 વાગ્યાથી આ બધી પ્રવૃત્તિ ચાલુ છે, જે પ્રવૃત્તિ તમે નજરે પણ જોઈ શકશો. તેમજ આ વૃક્ષારોપણના જે વૃક્ષો છે એ વૃક્ષોની અંદર અલગ અલગ બધા વૃક્ષો લાવવામાં આવેલા છે. કરંજ છે, લીમડો છે, જામફળ છે, એમ અલગ અલગ બધા વૃક્ષોના પૌધા લાવવામાં આવેલ છે, જે 8 દિવસ સુધી તાલુકા શાળાની સામે સોનિક ફાઉન્ડેશન જે છે ત્યાંથી તમને મળશે. અને જેનો સમય આપવામાં આવેલો છે સવારના 10 થી 12:30 સુધીનો સમય રહેશે, 12:30 1 સુધીનો. આ 3 કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવી અને ત્યાંથી આ એડ્રેસ ઉપરથી પોતે વૃક્ષ અને પિંજરું લઈ શકે છે.